મિત્રો આજે અમારા મિત્ર તુલસીભાઈ જ્યારે અમારે આંગણે આવ્યા છે. નમસ્કાર. સાથે અમારા મયુરદાન, જય હો. અમારા જૂના મિત્રો જે અમે સાથે ભણતા. અતિ આનંદની વાત છે જે તુલસીભાઈ તમે બાંસુરી સંભળાવી. ખરેખર માણસને હૃદયને સ્પર્શ કરી જાય એવી બાંસુરી તમે વગાડો છો. 100%. આ બાંસુરી સાથે તમારી મિત્રતા કેવી રીતે થઈ? એટલે એના એ વિશે હું તમને જણાવું જો તો લોકડાઉન આવ્યો ને ત્યારે સાવ બધે ક્યાં જવાનું ને બધે મનાઈ હતી ને ઘરની અંદર કોઈ એવું વાતાવરણ હતું જ નહીં કે કોઈ સતત આખો દિવસ તમે ઘરની અંદર રહે તો તમે શું કરો. ને પ્લસમાં હું ઓછો સાથે ઘણા વર્ષોથી જોડાયેલો ને આમ ધ્યાન ને હું કરતો હું. તો એ દરમિયાન ઘણા વર્ષો પહેલા મારી દીકરી માટે મેં મોરલી લીધેલી. તો બધા ઉપર માળિયા ને સફાઈ કરતા નાની એવી એક નાની મોરલી નીકળી જેના સૂરની ટ્રાય કરતા પણ હતી એ મેળામાં લીધેલી હતી એટલે કોઈ એટલી બધી કોઈ ખાસ કોઈ એવી નહીં પણ ફૂંક દેવાનું ચાલુ કર્યું તો લગભગ સમજી લો ને અઠવાડિયાની અંદર મારી ફૂંક લાગી. ફૂંક લાગ્યા પછી સારેગામાં બગાડતો તો કોઈ, કારણ કે એના પહેલા તમને એક બીજી વાત કરું, મારા કાન જે છે ને એમ સંગીત સાથે ઘણો જોડાયેલો. બધા ગીતો હોય ધારો કે જેમ કે મારો ફેવરેટ કિશોર કુમારના જેટલા ગીતો એમાં કોઈ બીજા કોઈ ગાયું હોય તો હું તમને 100% કહી દઉં કે કિશોર કુમાર નથી. તો એટલી થોડાક મારા કાન ચોસા ઈ છે, રફી છે કે લતા મંગેશકર, મુકેશ, આ બધા મારા ફેવરેટ. એમાંના ખાસ મારા કિશોર, જેને કહેવાય કે શ્રવણ શક્તિ શાર્પ એકદમ 100%. તો એ દરમિયાન સારેગામાં વગાડવા માંડ્યો તો મને એમ લાગ્યું કે આ કોઈ કંઈક ખોટું લાગેલું. પછી યુટ્યુબમાં ઇંગ્લિશ ચેનલ વાળી કોઈક હતું, એમાં લખેલું હતું કે ઇન્ડિયન ફ્લૂટની બાઇબલ, એટલે આપણે કેમ મહાભારતની કે બધે ગ્રંથો આપણા જેટલા છે એ આ લોકો બાઇબલ કહે, તો એ કે બાઇબલ એના વિશે એમાં બતાવ્યું. તો પીવીસીમાં એને બતાવ્યું, આખું બતાવ્યું કે આને કેવી પીવીસી હોય, કેટલી જાડી હોય, શું હોય. પછી એના ઓ બતાવ્યા ટકાવારી બતાવી હતી કે આ 6 હોલ માટેની ટકાવારી કે આટલા ટકા તમે મૂકીને વગાડો તો તમે થાય. એ દરમિયાન બીજું એક યંત્ર આવતું ટ્યુનર, જે યુટ્યુબમાંથી મેં સર્ચ કરીને ઓટો ટ્યુનર નાખ્યું, એમાંથી સારેગામાં બધા કરીને એમાંથી બનાવી. અને આમ બીજી એક તમારે જાણ ખાતર કહી દઉં કે હું પોતે કાર્પેન્ટર, બરાબર, ઘણા વર્ષોનો મારો અનુભવ, વિદેશમાં પણ બનાવેલા ગિટાર ને. તો પછી બનાવી તો એમાં સક્સેસ ગયો. પછી એના પછી તો મેં ઘણી બનાવીને હમણાં મારા મિત્રોને આપી, કોઈ આપણા સર્કલના હોય કોઈ મને મોરલી શીખવી તો એમને મેં આપીએ છીએ. બાંસુરી એક એવું છે કે જે પ્રકૃતિથી તમને સીધું જોડતું. 100%. એ વાગતી હોય એટલે માણસ પ્રકૃતિથી સીધું જોડાઈ જાય. 100%. હવે આ જયારે બાંસુરી વગાડતા હો ને આ જે પ્રકૃતિની એક લહેર આવતી હોય, એનામાં તમને કેવી અનુભૂતિ થતી હોય અંદરથી? અનુભૂતિના સ્તર ઉપર હું જો વાત કરું ને તમને, તો હું આમે ધ્યાન ને બધું કરતો છું ને ઓછો સાથે સંન્યાસી છું, જોડાયેલો તો છું. એટલે એના વિશે તો વધારે માર્કમ માહિતી હતી જ, પણ ઘણી વખત એવું થતું કે એવી કોઈ વસ્તુ છે કે જેના હિસાબે હું ક્યાંક એકલો બેઠો હોઉં કે મને શાંતિનું કોઈ પળ મળી કે સુંદર કોઈ જગ્યા મળી એકાંત વાળી, તો એની અંદર વગાડવા માટે ફ્લૂટની ચોઈસ કરી. અને આ વાજિંત્ર ને જે બાંસુરી વગાડવું ને એ આસાન નથી, બહુ અઘરી વસ્તુ છે. દરેક રીધમ બીજી રીધમ કરતા આપણે જોવા જઈએ તો વાયોલિન છે, બાંસુરી છે, એ ડિફિકલ્ટ પડે, કારણ કે એના સ્વર આપણે બહુ એકદમ રિયાઝ કરવું પડે એના પાછળ. આ રિયાઝ જે તમે કર્યો છે બરોબર, એ રિયાઝમાં કેટલી આમ તમને કેટલો સંઘર્ષ કરવો પડ્યો? પેલી તો મોરલી વિશે તમને બીજી વાત કરી દઉં. મોરલી જે છે ને કૃષ્ણ ભગવાનની એક ખાસ જેને કઈ પ્રિય વસ્તુ, અને મોરલી વગર કૃષ્ણ અધૂરા. જેમ કે આપણે રાધા વગર મીરા વગર અધૂરા, તેમ કૃષ્ણજી છે મોરલી વગર પણ અધૂરા. તો એનું એક આ વાદ્ય ગોતેલું છે. તો એના માટે આપણે જો આપણા હિન્દુ ધર્મની રીતે જોવા જાય તો એક બહુ અમૂલ્ય વસ્તુ છે. ધારો કે તમને વગાડતા ના આવડતી હોય ને તો પણ તમે તમારા ઘરની અંદર કે તમારા મંદિરની અંદર રાખો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સરસ છે. હવે મારી વાત કરું તો
બરોબર છે કે એમ સંઘર્ષ નથી, પણ એક તમને કહું કે સંગીત સાથે તમે એમ માનતા હો કે મોરલી તમને જેમ કે માને અત્યારે બીજા વાદ્ય છે એમાંનું આ એક મોરલી જે છે ને એ મોરલી તમને પાસ કરે ને તો તમે વગાડી શકો. તમારી તાકાત બહારની વાત છે કે તમે એમ કહો કે હું મોરલી વગાડતો એ હું ના લે એની અંદર તમારી એની મોરલીના લાયક તમે છો કે નથી એ છે ને તમે નક્કી ન કરી શકો. મોરલી પોતે કરશે, કારણ કે આ જે છે ને કૃષ્ણની દીધેલી વસ્તુ છે પોતાની, એટલે તમને જેમ તેમ તમે એટલે એનો મતલબ એ નથી થતો હું તો અમને મારી જાતને થોડોક વધારે પડતો બતાવવા માંગુ, પણ આ એક હિન્દુ ધર્મના હિસાબે આ વસ્તુ કહેવામાં આવે છે. ને ધીમે ધીમે હશે મને પ્રેરણા થઈ મારા ગુરુદેવ તરફથી ને બીજી કૃષ્ણ સાથેની મારી આસ્થા છે તો એ રીતે પણ થોડુંક મને બેનિફિટ મળ્યા હોય ને એના હિસાબે હું ધીમે ધીમે બગાડતો ગયો. અને આજે એટલી બધી એટલો કોઈ માસ્ટર નથી, પણ મને નિજ આનંદ માટે મને જેટલું ખપે એટલું હું કરી શકું છું. પ્લસ કે ધારો કે અત્યારે 20-25 જણાને ધ્યાન કરાવવું હોય તો 1-2 રાગ આવડે છે, તો હું માસ્ટર નથી ને માસ્ટર બનવાની આપણે કોઈ હોય નથી, પાત્રતા નથી, એક સામાન્ય માણસ છું. પણ એની અંદર પણ થોડું ઘણું મારી રીતે જેટલું થઈ શકે કરું છું. ને ધ્યાનમાં કદાચ 25-20 જણા બેઠા હોય તો એ લોકોનું કહેવાનું એમ થાય કે ના તુલસીભાઈ આપણે મજા આવી ને આનંદ નિજ આનંદ માટે પણ પ્લસ એને પોતાને એને અનુભૂતિના સ્તર ઉપર પોતાને એને પૂછવામાં આવે તો તમે એમ કે ના ના ખરેખર આનંદ ધ્યાનમાં બેસવાની મજા આવી. ધ્યાન એટલે એકત્રિત થવાનું એક ઓલું આપણે પોતા સાથે રૂબરૂ પોતાને પોતાની જાતને રૂબરૂ પોતે થઈ શકે એના માટેનું એક ધ્યાન એક એવો છે પોતાને ઓળખવા માટે કે પોતાની અંદર નિજ આનંદ. બહાર દુનિયામાં બધું જોઈ શકે છે, વનસ્પતિ છે, ઝાડ છે, મંદિર છે, મૂર્તિ છે એની અંદર. હવે આની અનુભૂતિ ધ્યાનની અનુભૂતિ આપણે લેવા જઈએ ને તો વાસ્તવિકતામાં કદાચ કોઈને બતાવવું હોય તો એ અઘરું વસ્તુ થઈ શકે. ધ્યાન કેને કહી શકાય? કલ્પના બહારની. પણ આપણા કવિઓ એનું એક વર્ણન કર્યું છે કે મોર કો ધ્યાન લગો ગન ગોર સે દોર સે ધ્યાન લગો નટકી દીપક ધ્યાન પતંગ લગ્યો પતિહારી કો ધ્યાન લગો મટકી. બરોબર. જે મોર નું ધ્યાન છે ને એ ગનગોર ઉપર જયારે વરસાદ ઉપર લાગતો, મોર કો ધ્યાન લગો ગનગોર સે દોર સે ધ્યાન લગો નટકી. જયારે કોઈ નટ છે એ દોરી ઉપર હાલતું હોય ને એ ગમે એટલું બારે ઓલું દેખાવ કરતો પણ એનું ધ્યાન એ દોરી ઉપર જ. દોર કો ધ્યાન લગો નટકી પનિહારી કો ધ્યાન લગો મટકી. પનિહારી 4-5 સખીઓ હાલી જતી હોય, તાળીમાં તાળી દેતી આવતી હોય, વાતું કરતી આવતી હોય, પણ એનું ધ્યાન એ માટલા ઉપર જે હેલ મૂકી બેડું મૂક્યું હોય ને એનામાં હોય. આ ખરેખર વસ્તુ ધ્યાન એક એવી વસ્તુ છે, એવી જગ્યા ઉપર માણસ ને લઈ જાય છે. અને દરેક જગ્યાએ તમે જયારે ફરતા હો વાતું ચીતું કરતા હો પણ એકાગ્રતા છે ને એ એક જ જગ્યા ઉપર હોવી તમારી એ જરૂરી વસ્તુ છે. કારણ કે આ આત્માને જો પરમાત્મા અને જીવને શિવની સાથે મળાવવું હોય તો આ વસ્તુ બહુ જરૂરી છે. 100% ધ્યાન જરૂરી. હા, તો હવે એક તમારા ફેવરેટ તમને ગમતું રાગ કયું? રાગ શિવરંજની. તો એ એક સંભળાવી દો શ્રોતાઓને. શિવરંજની. સરસ. એટલે ભૂલચૂક થાય તો માફ કરજો. કહેવાનો મતલબ શું? ભૂલચૂક થાય તો માફ કરજો. હું બેસ્ટ ટ્રાય દેવાની કોશિશ કરીશ. વાહ, બહુ સુંદર. અને શિવરજની જેને કહેવાય કે વૈરાગ કયો કે શિવ સાથેની પકડ તમારી હોય ને જો તો મને એવું મારું માનવું છે કે શિવરંજની વગાડો પ્લસ શિવરંજની તમે રાગ વગાડતા એના બીજા ઘણા બધા વૈજ્ઞાનિક ફાયદાઓ છે. ધારો કે નિરોગી કે હોય માણસ એના કારણે શિવરંજની વગાડ્યો હોય તો અમુક પ્રકારની જે
શારીરિક કષ્ટોય દૂર કષ્ટ હા દૂર થાય. હવે એક પ્રશ્ન જી. બીજું જી. કે સંગીતના ઘણા બધા આપણે જેને કહેવાય હાર્મોનિયમ છે, બરાબર છે, વાયોલિન છે, ગિટાર છે, આ બધા કરતા તમે આ બાંસુરીને કેમ પાસ કરી? બાંસુરી મેં નથી કરી પાસ, બાંસુરી મને કરે. જેમ કે અત્યારે મારી પાસે ગિટારે છે, હા, પછી હાર્મોનિયમ છે, હા, બરાબર, પણ એની અંદર જેટલી રુચિ નથી આવતી એટલી રુચિ મને ખબર નહીં ઓછીથી આવી. બરોબર. ને આમ હું કાર્પેન્ટર છું, તમને પેલા વાત કરી કાર્પેન્ટર છું, એટલે તો બીજી રીતે તો મને કોઈ સમસ્યા છે નહીં. તો હું પેલા હોલ બનાવીને ઘણી પ્રકારની બનાવી, બેઝ પણ બનાવેલી. અત્યારે ધારો કે હું અત્યારે મારી હાથમાં નથી કે ઈ બેઝ ની તમને સંભળાવું, તમને કહો કે ના ના સંભળાવી. આ બાંસુરી જે છે આ તમારી પોતાની બનાવેલી? ના, આ લીધેલી. બરાબર. ઘરે છે પણ અહીંયા લઈ નથી આવ્યો, કારણ કે એ બધી મોટી સાઈઝ ની. ક્યારેક એવો સમય હશે તો તમને મારા ઘરે તમને તેડી આલીશ ને તમે એ બધું બતાવીશ. અચ્છા, તો કોઈ કદાચ તમારું રહેવાનું જી માધાપર, બરાબર, માધાપર ને આજુબાજુ કદાચ કોઈને એવું શોખ હોય કે મારે બાંસુરી બનાવડાવી છે, લેવી છે, તો તમે બનાવી આપો ખરા? મેં લગભગ 150 માણસો ને આપેલી, છોકરાઓથી કરી, કારણ કે મારું મિત્ર સર્કલ આમ ઓછોને લઈને છું તો ઘણું બધું મોટું છે. બરાબર. તો એની અંદર ઘણા એવા છે જિજ્ઞાસુ છે કે મને એમને ખબર, પણ શરત એવી એની મારી કે તમે વગાડજો. એવું નથી થતું. લગભગ જે મેં ઘણા ને આપી પણ એ અભેરાઈ ઉપર પડી. એને ઈ ખબર નથી હોતી. મને જે છે ને 3 કલાક લાગે. 3 કલાક કર્યા પછી પણ આપણે દુઃખ નથી થતું, પણ મને એમ આ વારસો હિન્દુ ધર્મનો વારસો, આપણા હિન્દુ ધર્મના કોઈ બી છે જે અનુયાયીઓ કે જે માનતા હોય તો ઈ જે છે ને આનો ઉપયોગ કરીને કંઈક પોતા માટે નિજ આનંદ માટે કંઈક કરે. બાકી એવું ખાસ નથી હોતું. આજનો જમાનો જે છે ને ફાસ્ટ જમાનો છે, પણ શરત એ હું જે છે ને 150 બનાવી, પણ એમાંથી કોક તો તૈયાર થશે. માન લઈ આપણી ગણતરી એવું નથી કે બધા વગાડીને બધા કોક માસ્ટર બની ગયા. માસ્ટર તો જેમ કે હરિપ્રસાદ ચોરસિયા છે, તો એ તો બધા માસ્ટર કહેવાય. એની આગળ આપણે કઈ આપણું આવે જ નહીં. ને આપણે તો સમજી લે ને ઓર્ડિનરી માણસો છે, પણ એવી હસ્તીઓ નીકળી આવે. માન લે કે એની હરિપ્રસાદ ચોરસિયાની જેની પાસ્ટ એની જેની લાઈફની જે વાત કરી, તો હરિપ્રસાદ ચોરસિયા પોતે એ સમય નાના હતા તેથી મોરલી લેવી એ એક કામ હતું. એના વિશે ઘણું બધું છે, પણ આપણે આગળ ન જતા આપણે અહીંયાથી પૂરી કરી. તો તમે કહો છો એના મુજબ દાદા મેકરની એક સાખી એના ઉપર લાગે કે ભર બંદૂક ભાવજી ઘેરે વેચ કર ઘા, લગે વારી ઊંધી ઉનકે લગદી નક ખડી વેંધો વા. ક્યા બાત હે. બરાબર. ઘેરાની વચમાં તમે બંદૂક ઘા કરો કોઈ બી વસ્તુ, એ લાગવા વાળી હોય લાગે તો હવામાં નીકળી જાય, સમજા ને? એટલે તમારું કહેવાનું મતલબ એ છે કે હિંમત નથી હારવી. કદાચ 100 માંથી નહીં ને 1000 માંથી પણ એક નીકળશે ને તો તમારી મહેનત પ્રાઉડ થશે. એમ કદાચ 100% સાચી વાત છે. હવે શ્રોતાઓને તમારે કાંઈ કેવું છે સંગીત વિશે કે આ બાંસુરી વિશે? સંગીત વિશે એટલું કહું કે સંગીત જે છે ને જીવનનું એક પહેલું છે, અને એને જે છે ને સંગીત ને તમારી સાથે વણોશો ને તો મને એવું લાગે કે તમારા કોઈ બી પ્રશ્ન હશે કે કોઈ બી એક આજે જીવન જે છે એટલું બધું ફાસ્ટ જીવન છે, એની અંદર જે છે ને માણસ જે છે ને કોઈ રીતે તો કઈ ઘણી વખત શારીરિક હોય, ઘણી વખત માનસિક રીતે પણ તણાવ આવતો હોય. તો મને એવું લાગે કોઈ બી જરૂરી નથી તમે સંગીત મોરલી જ પસંદ કરો, પણ એક વાદ્ય એવું પસંદ કરો કે જેના હિસાબે તમે એક લયબદ્ધ થાવ. લયબદ્ધ થવાથી શું થશે? તમે શાંત થશો. તમે શાંત થશો, તમને કોઈક વિચારો સારા આવશે. મારું માનવું છે કે કોઈ બી એવી કોઈ ક્લિપ ન જોવો જેના હિસાબે તમારી લાઈફનું થોડુંક ડિસ્ટર્બ થતી હોય. સંગીત હરેક વ્યક્તિનું જ હોય, પણ સંગીત સાથે તમે જોડાઓ બસ. બરાબર. સંગીતની સાથે જયારે માણસ જોડાય છે ને એને માનસિક શાંતિ જયારે મળે 100%, ત્યારે નેચરલી કુદરતી વસ્તુ એના અંદર જે એવા અમુક કેમિકલ્સ કે જે આપણે અંદરનો જે રચના છે એમાં ઘણું બધું ફેરફાર આવે છે. 100%, 100%. અને માનસિક શું કે તંદુરસ્તીની રીતે શું કે સંગીત છે એ બધી રીતે આપણે ઉપયોગી છે. એટલા માટે જ એક ભજનની અંદર કહેવાનું છે કે પ્યાર નહીં સુર સે જીસકો. ખૂબ ખૂબ ધન્યવાદ, તમે અમને અવસર આપ્યો ખરેખર. તો મિત્રો, આ વિડીયો તમને ગમે તો શેર કરજો, લાઈક કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. લાઈક કરજો. નમસ્તે, જય માતાજી.